હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે મજામાં હશો. સવારના સરસ મજાના ખારીના નાસ્તા સાથે આપણે સવાર થઈ ગઈ છે. યશવી મેડમ, હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને આજે પાછો એક લોચો મારી દીધો છે મેં, કે જે હું ખારીમાં ચેક્સ પાડવાનો હોય ને પાછું ભૂલી ગઈ છું. વેરી ગુડ. જોઈ લો અહીંયા તમે. તો છે ને એમાં પછી મારે ઉપરથી ચેક્સ પાડવા પડે, પહેલા પાડતા ભૂલી જાય એટલે ઓવન થઈ જાય ને પછી મારું આપણે એવું થાય. અત્યારે ટાઈમ બહુ ઓછો છે ને આજે આપણું છેલ્લું પેપર છે. આના પછી આપણે તમને છે ને મસ્ત મસ્ત ટ્રીપના બ્લોગ જોવા મળવાના છે. તો ફટાફટથી જેને સબસ્ક્રાઇબ નથી કર્યો ને સબસ્ક્રાઇબ કરી દેજો. તો તમને શું લાગે છે કઈ ટ્રીપ મારવાની છે? લેટ ધેમ ગેસ. હા, તમે લોકો ગેસ કરજો. ચાલો, તમે કઈ ટ્રીપ મારવાના યુરોપમાં જ છે? છે. હા, યુરોપમાં જ છે. ઇન્ડિયા નથી જવાના. એટલે કેમ કે તમે ઇન્ડિયા આવો છો વેકેશનમાં. હમણાં ઇન્ડિયા આવવાના કોઈ ચાન્સ નથી. ઇધર શાયદ બન સકે, ઇધર નહીં. નહીં. તો ચાલો ફટાફટ નાસ્તો કરીએ અને નીકળીએ. જો ફ્રેન્ડ, સરસ મજાનું આપણું પેપર પૂરું થઈ ગયું છે. મસ્ત મસ્ત ગયું છે એટલે અમે થોડાક મોજમાં છીએ અને હવે જાય છીએ ટ્રેન તરફ. આગળ બતાવીશું શું પ્લાન છે એમ. અને ટોપો કાઢવાનું ભૂલાઈ ગયું છે તો આ ટોપો ચડાવવો પડશે. પ્રોફેસર ક્યાંના છે ને એણે પેલું સબમિશન 9:30 લખ્યું હતું. અમારે 8 વાગે પેપર હતું. અમે 5 વાગે જાગીને 6 વાગ્યાનું કનેક્શન પકડીને આવ્યા હતા. 7 વાગે પહોંચ્યા હતા. 8 વાગે એક્ઝામમાં ગયા. 9 વાગ્યું ત્યાં લખાઈ ગયું. અને અમને એમ કે 9 વાગે છોડી દેશે, પણ નહોતી છોડતી. કા એ કે ફર્સ્ટ સબમિશન છે ને 9:30 છે. 8 થી 10 નો ટાઈમ હતો. તોય છોડી દીધા કે હા, તોય છોડી દીધા. હું તો કેવા ફાફા મારું, ઘડી ખુઈ જાઉં, ઘડી કામ જોઉં, ઘડી તેમ જોઉં. મને પ્રોફેસર આવીને પૂછે કે ઈઝી છે ને? મેં કીધું હા ઈઝી છે. ઈઝી જ છે ને કઈ મજા આવી થોડીક. અમને ઘડીક ટાઈમ થઈ ગયો, ખોટું પ્રેઝન્ટેશન આપ્યું તો આપણે. ઠીક હવે એ નહીં બીજી ઇમ્પ્રેશન, સેકન્ડ ઇમ્પ્રેશન પડી ગયા. હા, સાચી વાત છે. કે હાલો આ લોકોને પોઈન્ટની જરૂર નથી, એમને પાસ થઈ જશે એમ. તો ગુડ. આપણા ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ હોય ને એટલે છે ને પેપર સારું ઈ જઈને પાસે થઈ જાવે. બાકી ઇન્ટરેસ્ટ બહારનો સબ્જેક્ટ, જેવા કે અમારે છે ને અમુક સબ્જેક્ટમાં સ્ટેટ્સ આવે, ઇકોનોમિક્સ આવે. અમારે બાયોલોજી વાળાને ઈ આવે તો ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ થોડો કહેવાય. શ્વાસ ચડી ગયો. અને સવારમાં જો લોકો છે ને જોગિંગ કરે છે, સાયકલો ચલાવે છે. ઠંડી ઠંડીનો માહોલ છે. હું ઘરે જઈને ફટાફટ કંઈક નાસ્તો પાણી કરી લેવી. કાં ભૂખ લાગી ગઈ. અરે એનર્જી કેટલી બધી મેટાબોલાઇઝ થઈ ગઈ. લેટ્સ ગો ગાઈઝ. તો ફ્રેન્ડ્સ, હું ઘરે આવી ગઈ છું સરસ મજાના ફ્રૂટ્સ ને નટ્સ લઈને. કેમ કે હમણાં વેકેશન છે ને તો નીચે ઉતરવાનું એટલું કંઈ થશે નહીં, તો થોડું ઘણું ખાવા પીવાનું લઈ લીધું છે. અને યસ ગાઈઝ, આજથી મારી વેકેશન. હું બહુ ખુશ છું. યુ નો વોટ, 4-5 વાર તો હું આમ ખુદને કહું છું એમ કે યસ, વેકેશન મળી ગયું, વેકેશન મળી ગયું. માઇન્ડ એકદમ રિલીફ થઈ ગયું. ગુડ પોઈન્ટ. યુ નો વોચ, અહીંયા જોવો કંઈક આવો મસ્તીનો માહોલ નથી, પણ છે થોડો ઘણો. અને બીજું તો હું તમને શું કંઈક બતાવવાની હતી. તો શું બતાવવાની હતી ને એ ભૂલી ગઈ છું હું. તો અત્યારે છે ને હું સરસ મજાનો જે આપણો નાસ્તો છે ને એ કરી લેવાની છું. અને યસ ગાઈઝ, પ્લસમાં હું છે ને એવું કહીશ કે પ્લસમાં તો ગાઈઝ એવું છે કે આજે મારે છે ને એક પાર્સલ રિટર્ન કરવા માટે જવાનું છે. તો હમણાં નાસ્તા પાણી કરી લઉં. જો સવારનું ચા દૂધ મારું પડ્યું છે યુનિકોર્નવાળા કપમાં. કેમ કે છે ને સવારે હું એક ધારું ચા દૂધ પીવું તો મજા નથી આવતી. હું આમ એક ઘટકામાં પી જાઉં તો મને ઓકા જેવું લાગે. વહેલી સવારમાં થાય ને એટલે નિરાતે ચા દૂધ પીવા જોઈએ. યુ નો વોટ. તો હમણાં એવી ટેવ પડી ગઈ છે એમ. અને બાકી છે ને અત્યારે મને ભૂખ લાગી છે. મારી પાસે ટાઈમ નથી, કેમ કે અત્યારે મારે ફટાફટ પાર્સલ રિટર્ન કરવા જવાનું છે. તો હું વિચારું છું કે મારી પાસે રેડી રસોઈના જે ફૂડ પેકેટ રેડી પડ્યા છે ને એ હું ટ્રાય કરી દઉં. કેમ કે એમાં એટલો મસ્ત ટેસ્ટ હોય છે ને, મને લિટરલી મને બહુ ભાવે છે. એના ખાવસા કહી દો. ખાવસા તો એટલા મારા ફેવરેટ છે ને, ગોટાળો, આ હા હા હા. પછી કાજુ કરી, પનીર ભુરજી, મારું બધી જ વસ્તુ ફેવરેટ છે. અમે આપણે પાર્સલમાં આવી છે, આપણી સ્પેશિયલ ફ્રેન્ડ પલકને મોકલાવ્યા છે બધું. તો હું તમને છે ને ટેસ્ટ કરીને એમનો રિવ્યૂ આપીશ. તો ચાલો અત્યારે જે આપણે થોડા ઘણા કામ છે ને એ નિપટાઈ લઉં અને પછી આપણે ખાઈએ આપણા સરસ મજાના ખાવસા. તો બસ જો ફ્રેન્ડ, સરસ મજાનું જે આપણું વ્લોગ એડિટિંગનું કામ હતું ને મેં કરી બતાવ્યું છે. કેમ કે આજે તો કેટલા ટાઈમ પછી મારો વ્લોગ આવ્યો. સોરી ફોર ધેટ. હું તો ફૂલ જેવી નાની બાળકી છું. મને તો તમે થોડું સોરી કહેવા દો ગાઈઝ યાર. આઈ નો દેટ યુ નો અન્ડરસ્ટેન્ડ દેટ બ્લા 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 બ્લા. મને ખબર છે કે તમે સમજી જશો કે મારે બહુ બધું કામ હતું ને એટલે એવું થઈ ગયું છે એમ. તો ચાલો હવે છે ને
મારી પાસે સાચુંમાં ટાઈમ નથી, એમ કે હજી મારે પાર્સલ દેવા જવાનું છે, પછી આવીને રસોઈ કરવાની છે, અને અત્યારે મને લાગી છે ભૂખ. પણ એની પહેલાં હું વાત તમને એવી કહીશ ગાઈઝ કે ઘણી વાર છે ને મને એવું લાગે કે આઈ ડોન્ટ નો, મીન્સ કે પોતાને સ્વભાવની ન ખબર હોય, પણ આઈ થિંક હું ક્યાંક છે ને પાછી પડું છું, જે મારો પોઈન્ટ ઓફ વ્યૂ રાખવાનો હોય ને એ વાતોમાં. અને મને ખબર બધી હોય કે મેટરમાં શું ચાલી રહ્યું છે એમ, પણ ત્યાં મારે પોઈન્ટ ઓફ વ્યૂ રાખવો હું મારો જરૂરી ન સમજતી હોય, એટલે ન કહેતી હોય, તો સામેવાળાને એવું લાગે કે મને સમજાતું નથી કાંઈ. જેને મનમાં જે આવે આવીને કઈ વયા જાય, દેટ્સ નોટ ગુડ યાર. દેટ્સ વાય આઈ એમ સેડ એન્ડ મિસિંગ માય હોમ સો મચ. વોટ એવર થાય કરે આવું, પણ લોકો છે ને મને એવું સમજે છે કે મને કંઈ ખબર નથી પડતી એમ. પણ મને એ વાતમાં ખબર હોય, પણ મને એમ થાય એ લોકો સાથે મારે શું કામ બહેસ કરવી, ખોટો મારો મગજ હું શું કામ બગાડું, ખોટી હું એનર્જી ગમે એવી એડોપ્ટ શું કામ કરું. ઇટ્સ ઓકે, પણ અમુક વાર છે ને એમને જવાબ દેવો જરૂરી હોય છે. આવું થોડું ઘણું ચાલે છે મારા મગજમાં, તમે લાવો તમને શેર કરું એમ. તો હું મારા એક્સપિરિયન્સ પરથી તમને હું એવું કહીશ કે જો તમને મારી જેવું આવું થતું હોય થોડુંક એમ, તો એવું નહીં રાખવાનું. પોતાની વાત કહેવાથી શરમાવ છો, નહીં શરમાવાનું, કહી દેવાની. કોઈ તમારી વાત જાણવા આવવાનું છે, નથી આવવાનું ને. તો એવી રીતે. અને એની સાથે મેં છે ને આઈસ્ક્રીમ ખાઈ બતાવ્યું છે. આઈસ્ક્રીમ તો મને એટલું વાલું ને અંતરમાં વાલું, મને જેટલી વાર આઈસ્ક્રીમ દે ને એટલી વાર ખાઈ જાય. આવા શિયાળામાં એવું આઈસ્ક્રીમ ખાઉં છું તો ગાઈસ તમે વિચારી શકો છો કે મારું આઈસ્ક્રીમ કેટલું ફેવરેટ છે. અને યસ ગાઈસ, ઘણા લોકો એમ કહેતા હોય છે તમે હોમ ટૂર આપો તો આપણે જલ્દીથી આપશું આપણી હોમ ટૂર, યે. અને રેન્ટ ને એવું બધું કહેશું, ડિપોઝિટ શું છે શું નહીં એમ. તો ચાલો, અત્યારે મને લાગી ગઈ છે ભૂખ, તો હું સરસ મજાના જે આપણા ખાઉસા છે ને એ એન્જોય કરીશ. તો ચાલો, એ કઈ રીતે શું છે ને એ બધું તમને બતાવું. તો લેટ્સ ગો. આ સરસ મજાનું રેડી રસોઈ આવ્યું છે ગાઈઝ, યે. અહીંયા આવજો, તમને ખાસ બતાવીશું. તો આમાં છે ને મારે કોઈ વેસલ લેવાની જરૂર નથી, કેમ કે રેડી રસોઈવાળા આપને છે ને એક ડબ્બોય આપે છે સાથે, ખાવસાની સાથે. તો તમે બહાર ગમે ત્યાં હોય આરામથી આમાં ખાવસા બનાવીને એન્જોય કરી શકો છો. તમારે ખાલી જસ્ટ ગરમ પાણીની જરૂર છે, જે મેં ઓલરેડી ગરમ પાણી થવા મૂકી દીધું છે. આમાં છે સૂપ અને આમાં છે પાપડી. તો લેટ્સ મેક રેડી ઇટ. આ લોકોનું નામ મસ્ત છે, એકદમ એના કોન્સેપ્ટ ઉપર જ નામ છે ગાઈસ, સો આઈ લાઈક ઇટ. સૂપ લઈ લેશું આપણે વાટકામાં નાના એવા, અને છે ને 5 મિનિટમાં છે ને બની જાય અને 5 મિનિટમાં ખવાઈ જાય. તો મારે જોબ હોય, યુનિવર્સિટી હોય, જ્યારે મારો હેક્ટિક ડે હોય ને ત્યારે હું આ વધારે પ્રિફર કરું છું, કેમ કે એબ્રોડમાં જે સ્ટુડન્ટ રહેતા હશે ને એમને ખબર જ હશે કે બહાર રહીને જમવાનું પછી સુવાનું બધું કઈ રીતે મેનેજ કરવું એમ. તો જો આવી રીતનું કંઈક એ લોકો ઇન્ગ્રેડિયન્ટ્સ આપે છે. લેટ્સ પોર ઇટ. અને હવે આમાંથી નીકળશે આપણી પાપડી. તો લેટ્સ ગો. હું બધાને છે ને દિલથી રિકમેન્ડ કરીશ ગાઈસ કે તમે લોકો આ ટ્રાય કરજો, કેમ કે મારી જેમ જો અહીંયા સ્ટુડન્ટ તમે એકલા રહ્યો છો ને તો તમારા માટે બહુ બેનિફિટ વાળું છે. અને આ લોકો છે ને બહુ બધી વેરાયટી આપે છે, ગોટાળો છે, કાજુ કરી છે. મેં ઘણું ટ્રાય કર્યું છે, જે વ્લોગમાં બતાવવાનું ઘણીવાર પોસિબલ નથી થતું, કેમ કે તમને ખબર જ છે મારે એક્ઝામ ચાલતી હતી એમ. તો એક્ઝામમાં કેવું થાય કે સવારે એક્ઝામ દઈને આવી, બપોરે જસ્ટ ખાવાનો બ્રેક પડ્યો, જેમાં મેં રેડી રસોઈનો ગોટાળો કે પાઉંભાજી ખાઈ લીધું હોય અને પછી સીધી જોબે વહી જાઓ. ત્યાં આવું કંઈક લઈને જાઓ એટલે ગરમ પાણી હોય એટલે મેળ આવી જાય. અને આ લોકો ડીલ પણ બહુ સારી એવી આપે છે, ડિસ્કાઉન્ટ હોય છે સ્પેશિયલી. અને મારા વ્લોગ જોઈને જે જાશે એમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળશે. તો હું બધી જ ઇન્ફોર્મેશન તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, અને અહીંયા તમને બધી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ આપી દઉં છું. અને તમારે વધારે જો બધી ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે એમના ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ જોઈ શકો છો. તો ચાલો, હવે ટાઈમ છે આપણે રેડી રસોઈ ફૂડને ટ્રાય કરવાનો. લેટ્સ ગો. કે ખાઉસા, ગોટાળો અને પાઉંભાજી, આ 3 વસ્તુ તો ટ્રાય કરજો જ એમ. બહુ જ મસ્ત છે લિટરલી. અને આ કોઈ બ્રાન્ડ પ્રમોશન નથી ગાઈઝ, હું મારા ઓનેસ્ટ રિવ્યૂ આપું છું તમને. તો એબ્રોડ વાસીઓ જે જોતા હોય ને એ પાર્સલમાં પણ મંગાવી શકો છો તમે લોકો. તો ગો ફોર ઇટ. મેં તો જર્મનીમાં ઘણા એવા જોયા છે કે જેમને રસોઈ બનાવતા
ના આવડતી હોય અને એમાં વધારે પડતો કંટાળો આવતો હોય, વધારે ટાઈમ વેસ્ટ કરવો ના ગમતો હોય, તો એમના માટે તો આ વસ્તુ બેસ્ટ છે. થેન્ક ગોડ કે મારા પાર્સલમાં આવું પણ આવ્યું છે, તો મને એન્જોય કરવા મળે છે. આઈ રિયલી લાઈક ઇટ. मेरे को तो बहुत मजा आता है गाइस. देखो ना गाइस, देखो ना. યે! હવે બસ સુવામાં નાખીને પોર કરી દેવાનું છે અને મિક્સ કરીને એન્જોય. તો જો ગાઈઝ આપણે સરસ મજાના ખાવસા જે છે એ રેડી થઈ ગયા છે, તો લેટ્સ ટ્રાય ઇટ. મને લિટરલી મોઢામાં પાણી આવે છે. મેં છે ને આમના ખાવસા ટ્રાય નહોતા કર્યા ની પહેલા મને ખાવસા ભાવતા નહોતા. પપ્પા એકવાર મને ડુમસ અમે ક્યાં ઉભરાટ જતા હતા આઈ થિંક, તો ત્યારે જ્યારે ખાવસા નવા આવ્યા હતા ને ત્યારે મેં ટ્રાય કર્યા હતા અને એટલા બકવાસ હતા ટેસ્ટમાં, મને સહેજે નહોતા ભાવ્યા. એ પછી મેં ખાધેલા છે પણ મને કંઈ મજા ન આવી. પણ આના ખાધા ની પછી મને ખાવસા ભાવવા માંડ્યા. એક નંબર લિટરલી ગાઈઝ. હું તમને છે આમાં ટેસ્ટ મોકલી નથી શકતી, નકર પાક્કું મોકલત. બહુ મસ્ત છે, તમે લોકો ટ્રાય કરજો. હું કરું છું ને તમે કરજો અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો જે લોકો એબ્રોડમાં રહી છે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે, જર્મની, ગમે તે પણ જગ્યાએ રહી છે. તે લોકો પાર્સલ ઇન્ડિયાથી કરાવતા હોય છે, ઘણા લોકો ઇન્ડિયા આવીને લઈ જતા હોય છે. તો કરજો, ટ્રાય કરજો, એકવાર ટ્રાય કરજો, પછી મને તમે કહેશો કે ધ્રુતિકાબેન તમે સારું કીધું તો અમને. તો ફ્રેન્ડ્સ થોડોક તો મેં માંડ ખાધો અને અત્યારે મેં રિયલાઇઝ કર્યું કે મેં જે વિડીયો શૂટ કર્યો ને એમાં મારું ફેસ અડધું કપાઈ ગયું હતું. સો સોરી યાર, મને નહોતી ખબર, મેં સ્ટેન્ડ પર મૂકી દીધું હતું ને તો એટલા માટે. હવે ખૂટતું નથી મારાથી. થોડુંક સ્પાઇસી છે, સ્પાઇસી. જે કે હું સ્પાઇસી ખાતી નથી ને એટલે મને વધારે લાગે છે. સ્પાઇસી ખાનારાઓ માટે બેસ્ટ છે, બેસ્ટ. તો ચાલો હવે ફટાફટથી હું આ ખતમ કરું અને પછી જે મારું પાર્સલ દેવા જવાનું છે ને એ કહું. શેનું પાર્સલ છે, શું છે એ બધું જણાવું રસ્તામાં, નકર લેટ થઈ જશે એટલા માટે. તો જો ગાઈઝ હું નીકળી ગઈ છું અને બિન મોસમ બારિશ આ રહી હૈ. ये तो जो કે રોજ કા હો ગયા હે. હું એવું વિચારતી હતી કે આપણા ઘણા હિન્દી વ્યુઅર્સ હોય ને ઇન્સ્ટાગ્રામ પર, એ લોકો એવું કહેતા હોય કે તમે હિન્દીમાં કન્ટેન્ટ કેમ નથી બનાવતા, હિન્દીમાં બનાવો એમ. તો તમે લોકો તમારી રાય આપજો, હિન્દીમાં બનાવીએ કે ગુજરાતી ઇઝ ગુડેસ્ટ બેસ્ટ, સોરી. તો ચાલો આ પાર્સલ હું તમને કહેતી હતી ને એ એવું છે. આ પાર્સલનું જે કહેતી હતી ને એમાં એવું છે કે પાર્સલ અમે લોકો વસ્તુ ગમે એ મંગાવી હોય ને, જો એ પ્રોપર ના આવે ને તો આપણે રિટર્ન કરી શકીએ. તો મને ક્રેડિટમાંથી મેં થોડો ઘણો સામાન મંગાવ્યો હતો, અહીંયાની એપ્લિકેશન હોય લોકલ એમાંથી. તો એમાં અમુક વસ્તુ સારી નહોતી, તો અત્યારે હું રિટર્ન કરવા જાઉં છું. મસ્ત ટેપ મારી દીધી તો તમને દેખાતી હશે. એમાં એવું પણ થાય જો આમાં પ્રોપર વસ્તુ એ લોકોને ના મળે કે પેકેજિંગ બરોબર ના હોય ને તો એ વસ્તુ લઈ ન જાય. હા કેટલી ઉતાવળ કરું તો હા મારે લેટ જ થઈ જાય. નો પ્રોબ્લેમ. બસની સાથે સાથે હું પણ પહોંચી ગઈ છું. તો ચાલો હવે સામાન સબમિટ કરીએ અને નીકળીએ. જો ગાઈઝ આપણે છે ને ચાઇનાવાળાને DHL કરી દીધું છે, એટલે કે પાર્સલ પોસ્ટ કરી દીધું છે. કેમ કે જે મારી થોડોક ઘણી એમાં વસ્તુ હતી એ ચાઇનાથી આવેલી હતી, મેડ ઇન ચાઇના હતી એટલા માટે. તો અહીંની જેટલી પ્રોડક્ટ બધી ચાઇનાવાળી હશે ને એ બધી ત્યાં જશે અને અહીંની લોકલ હશે એ ત્યાં એ લોકો લઈ લેશે કે વોટ એવર. તો એવું છે, ફટાફટ થઈ ગયું કામ, નો વાર લાગી છે. જઈ આઈ થોટ કે વાર લાગશે, મેં પહેલી વાર આ પ્રોસેસ કરીને એટલા માટે ના ભાઈ. હવે તો હું યુઝ ટુ થઈ જઈશ, મીન્સ કે આવું કંઈ કામ રહેશે તો ફટાફટ થઈ જશે. એમ અહીંયા જો વાહન, બહુ બધા વાહનો એક સાથે, યુ નો વોચ યા. તો એવું હતું. તો ચાલો હવે ઘર તરફ વળીએ. તમને એવું લાગતું છે ઘરે કેમ કોઈ નથી? એમ ઘરે બધા આડાવડા ગયા છે કામમાં, કોઈ એમના ફ્રેન્ડ્સ સાથે, કોઈ એમના ફ્રેન્ડ સાથે, કોઈ એમના ક્લાસીસ એન્ડ ઓલ એવું તો ચાલે છે. તો એવું છે. મને એક કમેન્ટ એવી આવી હતી ગાઈઝ કે તમારો વ્લોગ છે તો તમે જ કેમ નથી આવતા, બીજા બધાનું કામ બોલાય કરો છો. ઇટ્સ ઓકે યાર, પાર્ટ ઓફ રૂટીન. તો ચાલો ઉપર જઈ બતાવીએ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર. હવે આજના દિવસમાં આપણે છે ને પુષ્ટિ માર્ગના હોરી રસિયામાં જવાના છીએ. એ એક ખૂબ જ આનંદ આવે એવો પર્વ છે
અને આજનો એક નવો સુવિચાર પણ આપણે આપી દઈએ. સવારનો ધુમ્મસ પણ આપણને એમ શીખવાડે છે કે બહુ આગળનું ના જોવું, ધીમે ધીમે આગળ વધતા રહેવું, રસ્તા આપોઆપ ખુલ્લા થઈ જશે. તો આજની અપડેટમાં સાંજે આપણે ખૂબ ધમાલ કરવાના છીએ અને આપ પણ કંઈક કંઈક રશિયામાં જાજો, બહુ આનંદ આવશે. બાય બાય, જય શ્રી કૃષ્ણ. वृंदावन की कूंज गलियों में, कूंज गलियों में, वृंदावन की कूंज गलियों में, वृंदावन की कूंज गलियों में, कूंज गलियों में, कूंज गलियों में, मचाई रंगोली मचाई गई रे मोहन रसिया ने, रंगोली मचाई गई रे मोहन गई रे मोहन रसिया ने, रंगोली मचाई गई रे मोहन रसिया ने, रंगोली मचाई गई रे